અડાજણ વિસ્તારમાં આગનો બનાવ. મહિન્દ્રાના શોરૂમમાં લાગી આગ. વોશ એરિયામાં બની ઘટના. 4 વ્હીલ કારમાં અચાનક શોર્ટ સર્કિટ બાદ આગ ફાટી નીકળી. આગના પગલે શોરૂમમાં નાસભાગ. ઘટનાની જાણ સુરત ફાયર વિભાગને કરવામાં આવી. ફાયર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર મેળવ્યો કાબુ. ઘટનામાં કાર બળીને ખાક. આગ લાગવાનું કારણ અકબંધ. ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. મારું નામ એસડી ધોબી, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર, રાંદેર ઝોન. ફાયર કંટ્રોલ રૂમને શોરૂમમાં આગ લાગી જેવો કોલ મળતા તાકીદે અમારી ટીમોને રવાના કરવામાં આવેલી. હું પણ આ વિસ્તારમાં જ સર્ચમાં કામગીરીમાં હતો. તાકીદે ઘટના સ્થળે આવતા ગાડી સળગતી હોવાનું જાણવા મળેલ, જોવા મળેલ. તો તાકીદે અમારી ટીમોએ આવીને ફાયર ફાઇટિંગનું કામગીરી ચાલુ કરેલી. અંદર તપાસ કરેલી માણસ કોઈ ફસાયું છે કે કેમ, તો એ માણસોને કોઈ અંદર ફસાયેલા ન હતા. એટલે તાકીદે બાકીની ટીમોએ ત્રણેય દિશામાંથી ફાયર ફાઇટિંગ ચાલુ કરી દીધેલી અને આગ કંટ્રોલમાં અત્યારે સંપૂર્ણ કંટ્રોલ. હાલમાં આપણી એક ગાડી આપ જોઈ શકો છો, ગાડી સળગી ગયેલી છે. આગના હજુ કારણો જાણવા નથી મળ્યા, પણ કોઈ વ્યક્તિનો ફોન આવેલો હતો કંટ્રોલ રૂમમાં અને એ મારફતે અમારા ફાયર સ્ટેશન પર મેસેજ આપવામાં આવેલા હતા અને ટીમો રવાના કરવામાં આવેલી. ના, ભીષણ હોય તો એ તો અત્યારેની પરિસ્થિતિ છે એટલે એક જ ગાડી છે અને આંકડો એકચ્યુઅલમાં અમને આઈડિયા ના આવી શકે. હાલમાં તો એક જ ગાડી છે, બાકી બધું સેફ છે. એ અત્યારે આ લોકોને પૂછપરછ કરીશું એટલે અમને જાણવા મળશે.